નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આગળ ભણીશું ખલ દસ્તો સાંધો, કંદુક ખલિકા સાંધો, અને ઇંગ્લિશમાં કહેવાય છે બોલ એન્ડ સોકેટ જોઇન્ટ્સ. એટલે કે જે આપણે ખભાનો સાંધો છે એમાં એક પ્રકારનો ખલ દસ્તો હોય જેનાથી આપણે ફેરવી શકીએ છીએ. કાગળની એક પટ્ટીને એક નળાકારમાં ફેરવું. રબર અથવા પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડીને તેમાં વાળેલા કાગળના નળાકારને નાખો. તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર બતાવ્યું છે આકૃતિમાં. કાગળનો નળાકાર ટુકડો છે, દડો છે, અને પછી એને શું કર્યું છે, વાટકીમાં ફિટ કર્યું છે. તેમાં વાળેલા કાગળના નળાકારને નાખો, જેમ કે આકૃતિ 8.2 માં દર્શાવવામાં આવ્યું છે. તમે કાગળના નળાકારને દડા પર ચોંટાડી પણ શકો છો. દડાને એક નાની વાટકીમાં રાખીને ચારેય બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો. શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે? શું કાગળનો નળાકાર પણ ફરે છે? તો હા, દડો પણ થોડો ફરશે અને કાગળનો નળાકાર પણ કેવો રહેશે, ફરશે. જે આપણા હાથની આપણે હલનચલન કરીએ છીએ એ રીતના. હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારો હાથ છે તથા દડો તેનો એક છેડો છે. વાટકી ખભાના એ ભાગ સમાન છે જેનાથી તમારો હાથ જોડાયેલો છે. એક હાડકાનો દડા જેવો ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપાયેલો હોય છે. આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે. આ હલનચલન માટે ઉપયુક્ત સાંધાના અન્ય ઉદાહરણ શોધી શકીએ છીએ. જેમ કે તમે પગમાં પણ એ રીતનું જ હોય છે. આ પ્રકરણના શરૂઆતમાં આપવામાં આવેલા શરીરના વિવિધ ભાગોના હલનચલનનું સ્મરણ કરીશું. ઉપરોક્ત પ્રકારના અન્ય સાંધાના નામ આપી શકો છો. તો આપણે પગમાં પણ એ રીતનું હોય છે. તો આ જોઈ શકો તમે ખલ દસ્તો સાંધો. નીચે તમને આપ્યું છે સાથળનું હાડકું, પગ માટે બતાવ્યું છે. હવે ઉખડી સાંધો, એને ઇંગ્લિશમાં કહેવાય છે પાઇવોટલ જોઈન્ટ. ગરદન તથા શીર્ષને આપણે ગરદન ડોકી અને શીર્ષ એટલે માથું. ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખડી સાંધો છે. તેના દ્વારા શીર્ષને આગળ પાછળ અથવા જમણી બાજુ ડાબી બાજુ ફેરવી શકીએ છીએ. આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો. આ હલનચલન આપણા હાથના હલનચલન કરતા કેવી રીતે ભિન્ન છે? જેમાં ખલ દસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણ વર્તુળાકાર ફેરવી શકીએ છીએ. ઉખડી સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે. તો આ તમે જોઈ શકો છો ઉખડી સાંધો આકૃતિમાં, કે જેનાથી આપણી ગરદન શું છે, ડાબી બાજુ જમણી બાજુ ઉપર નીચે ફરી શકે છે, પણ પાછળની બાજુ આપણે સંપૂર્ણ ફરી શકતા નથી. જ્યારે ખલદસ્તા સાંધામાં શું છે કે સંપૂર્ણ રીતે ગોળ ફરી શકે છે. આગળ છે મિજાગ્રા સાંધા. મિજાગ્રા એટલે કે જોઈન્ટ્સ છે, આપણે કોણીના ભાગના હોય કે. તો ઘરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો. તેના મિજાગ્રાને ધ્યાનપૂર્વક જુઓ. તે દરવાજાને આગળ અને પાછળ ખોલવા દે છે. તો જોઈએ આપણે આગળ પ્રવૃત્તિ 3 આપી છે. કે ચાલો મિજાગ્રાની ગતિને જોઈએ. એક મોટા કાગળ અથવા કાર્ડબોર્ડનું નળાકાર બનાવો. તો તમે અહીંયા જોઈ શકો છો, જેવું કે આકૃતિ 8.5 માં દર્શાવવામાં આવેલ છે. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા કાગળના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરો.
કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈ એવી રીતે વાળો કે તે અડધું ભૂંગળું બની જાય, જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય. અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર મિજાગરાની માફક પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો. તે કેવા પ્રકારની ગતિ કરે છે? આ ગતિ હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા કરતા કેવી રીતે ભિન્ન છે? આપણે પ્રવૃત્તિ 1 માં કોણીમાં આવા જ પ્રકારની ગતિ જોઈ હતી. તો આ કઈ રીતના અલગ પડે છે? તો આ ફક્ત ઉપર નીચે જ થઈ શકે છે, એને આપણે બીજી રીતે ફેરવી શકતા નથી. જ્યારે ખલદસ્તામાં શું છે, એ સંપૂર્ણ રીતે ગોળ ફરી શકે છે. તો જોઈએ આકૃતિ 8.5 જે કાંઈ પણ આપણે બનાવેલું હતું તે એક મિજાગરાથી ભિન્ન છે, પણ તેનાથી એ ખ્યાલ આવે છે કે મિજાગરાના એક જ દિશામાં ગતિ કરે છે. કોણી અને ઘૂંટણમાં મિજાગરાનો સાંધો આવેલ હોય છે, જેનાથી આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે છે. આગળ છે અચલ સાંધા, એટલે કે ફિક્સ જોઈન્ટ. આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા એ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધા કરતા ભિન્ન છે. હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી. આવા સાંધાને અચલ સાંધા કહે છે. જ્યારે તમે તમારું મુખ ખોલો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો. હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો. શું તમે તેને હલનચલન કરાવી શકો? તો ઉપરી જડબું તથા ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે. તો આપણે નીચલું જ જડબું ખુલતું હોય છે, ઉપરનું જડબું કેવું હોય છે? સ્થિર હોય છે, માટે અચલ સાંધા વડે જોડાયેલું હોય છે. આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે? તો જોઈએ એના વિશે. જો તમે એક ઢીંગલી બનાવવા માંગતા હોવ તો તમે પહેલા શું બનાવશો? તો શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તમે એક માળખું તૈયાર કરશો. શું તમે એવું નહીં કરો? આપણા શરીરના બધા હાડકાઓ, હવે એ પહેલા આપણે જોઈએ કે જન્મ સમયે માનવ કંકાલ આશરે 305 જેટલા હાડકાઓનું બનેલું હોય છે. કેટલા હાડકાઓનું બનેલું હોય છે? 305 હાડકાઓનું બનેલું હોય છે. ઉંમર વધવા સાથે કંકાલના હાડકાની સંખ્યામાં ફેરફાર થાય છે. પુખ્તાવસ્થા સુધીમાં કેટલાક હાડકા જોડાઈને તેમની સંખ્યા 206 જેટલી થઈ જાય છે. તો તમે જોયું. તો આગળ આપણે આ હાડકાઓ વિશે 206 હાડકાઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.